છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા. તો આજે વિશ્વભરમાં 1 ડિસેમ્બર એટલે કે 1 ડિસેમ્બરના રોજ HIV અને એડ્સ વિરુદ્ધ વૈશ્વિક લડાઈ માટે એક થવાનો આ દિવસ છે. એક એવો ગંભીર રોગ કે જેના લક્ષણો આપને ખબર પડતા ઘણી બધી વાર થઈ જતી હોય છે અને કેવી રીતના તેનાથી સચેત રહેવું તે પણ એક ખૂબ જ મોટો પડકાર છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે આ રોગ હજુ પણ અસ્તિત્વમાં છે, જાગૃતતાની જરૂર છે, શિક્ષણનો અભાવ જોવા મળી રહ્યો છે અને સામાજિક સમાનતા દ્વારા જ આપણે તેનો અંત લાવી શકીએ છીએ. સમાજની અંદર, પરિવારની અંદર, ગામની અંદર કે શહેરની અંદર જ્યારે કોઈ વ્યક્તિને આ ગંભીર રોગ થાય છે, એને પોતાને ખબર નથી હોતી કે આ રોગ કેવી રીતના તેના સુધી પહોંચ્યો. ન માત્ર સેક્સ કરવાથી જ આ રોગ સ્પ્રેડ થઈ રહ્યો છે, પરંતુ હવે તેનું ગંભીર સ્વરૂપ સામે આવ્યું છે. થોડા સમય પહેલાં જ એક ચર્ચા વખતે સામે આવ્યું કે અત્યારે જે ડ્રગ્સનું પ્રમાણ વધ્યું છે એની અંદર જે સિરિંજોનો ઉપયોગ થઈ રહ્યો છે અને ડ્રગ્સ લેતી વખતે જે સિરિંજો હશે તેનાથી પણ હવે HIV મોટા પ્રમાણે સ્પ્રેડ થઈ રહ્યો છે. આપણી આસપાસ પણ HIV સાથે જીવતા લોકોને આપણે સમર્થન આપીએ, તેમની સાથેનો જે ભેદભાવ છે તે દૂર કરીએ, આપણે એક સ્વસ્થ અને સમાન વિશ્વનું નિર્માણ કરી શકીએ. અને આજે જ્યારે એડ્સ દિવસ છે ત્યારે એડ્સ દિવસને લઈને અસરગ્રસ્ત લોકોને પ્રત્યેનો જે ભેદભાવ છે તે કેવી રીતના દૂર કરવો, કેવી તેમની મનોસ્થિતિ હોય છે અને સાથે જ આપણે સમાજ માટે, દેશ માટે શું કરી શકીએ તે વિશે આજે ચર્ચા કરીશું. આ ચર્ચા કરવા માટે આપણી સાથે એક ગેસ્ટ પેનલમાં જોડાયા છે દક્ષા પટેલ, સેક્રેટરી GSNP+, અને ડૉક્ટર કાર્તિક શાહ, APD GSACS. કાર્તિક સર અને દક્ષા મેમ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલમાં. નમસ્તે. નમસ્તે, થેન્ક યુ, આભાર. ડૉક્ટર કાર્તિક, સૌથી પહેલા એક આ ગંભીર રોગ તેની વિશે ચર્ચા કરીએ, પરંતુ હજુ પણ સમાજની અંદર આ રોગને લઈને લોકો ચર્ચા વિચારણા તો દૂર, આ શબ્દ સાંભળતા જાણે કે તેઓ અજાણ બનતા હોય છે તેવું હજુ પણ જોવા મળે છે. હજુ પણ કેટલી જાગૃતિ સમાજમાં? આપની વાત સાચી છે. આ રોગ જ એવો છે ને નામ જ એવું છે. અને બીજું મુખ્ય કારણ એ છે કે આ જે રોગ થવાનું જે મુખ્ય કારણ છે એ પણ એક અસુરક્ષિત જાતીય સંબંધ છે. એટલે જ્યારે પણ HIV, એડ્સ અથવા હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમની ચર્ચા કરવામાં આવે ત્યારે હંમેશા એની સાથે સ્ટિગ્મા અને ડિસ્ક્રિમિનેશન જોડાયેલા જ હોય છે. અને આપણે સમાજમાં સક્રિયતાથી દરેક પ્લેટફોર્મ પરથી એને આપણે ઓછું કરવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. દક્ષાબેન, એક મહિલા તરીકે ઘણા બધા પેશન્ટ્સ આવતા હશે, ઘણા બધા NGO સાથે આપ વર્ક કરતા હશો, ઘણા બધા લોકોને મળતા હશો, ત્યારે સૌથી પહેલા આ ગંભીર રોગની જાણ થતા જ એક પરિવાર, એક મહિલા કે એક પુરુષ, તેની મનોસ્થિતિ શું હોય છે અને તે કેવી રીતના તૂટી પડતા હોય છે? પેલા તો જયભાઈ, હું તમને મારો ખુદના પરિચયથી જ કહું કે આ પરિસ્થિતિ મેં જોઈ નહીં, પણ મેં ખુદે મહેસૂસ પણ કરી છે. કારણ કે 1999માં મારું ખુદનું જ્યારે HIV નું ટેસ્ટ પોઝિટિવ આવ્યું, તો ત્યારે એક મહિલા તરીકે મેં ઘણા બધા સામાજિક ચેલેન્જ પણ જોયા અને બધી રીતના એક પેલો કહીએ ને કે એક પર્સનલ જે સમસ્યાઓ હોય એ પણ મેં ફેસ કરી હતી, આરોગ્યપ્રદ સેવાઓની પણ મેં ફેસ કરી હતી. પણ એક મેં નિર્ણય કર્યો કે આપણે જે આ સમસ્યા છે એ સમસ્યાને વોઇસ અને ફેસ આપવો જરૂરી છે. કારણ કે જ્યાં સુધી બીમારી વિશે લોકો જાણશે પણ બીમાર લોકો વિશે નહીં જાણે, ત્યાં સુધી આ બીમારીના આંકડા જે છે એને હ્યુમન ટચ નહીં મળે. તો હું એક રીતે મારી જાતને લકી ગણું છું કે સૌથી પહેલા મારા હસબન્ડ, અમારા બંનેનો HIV પોઝિટિવ ટેસ્ટ આવ્યો તો ત્યારે અમે એકબીજાને પહેલા તો અમારા બેયના અમે સપોર્ટ સિસ્ટમ બન્યા અને ત્યાર પછી અમારા ફેમિલીને પણ અમે પહેલા ધીરે ધીરે કીધું. એટલે 1 વર્ષમાં ઓલમોસ્ટ અમારા ફેમિલીમાં બધાને જ ખબર પડી કે અમને આ બીમારી છે. તો જે ફેમિલીનો જે પહેલો સપોર્ટ મળ્યો એના કારણે અમારામાં એક આંતરિક શક્તિનો ઉદ્ભવ થયો અને ત્યાર પછી સમાજમાં જ્યારે અમે અમારી HIV ની પરિસ્થિતિને ખુલ્લી કરવાની અમને જરૂર એટલે જ પડી, જે તમારો પ્રશ્ન છે, કે અમે એવા લોકોને મેં ખુદે જોયા કે જેના ઘરે જ્યારે હું મળવા જતી, સાંજે અમે વિઝિટમાં જતા, તો એમને એમના ઘર
પાસે પણ ત્યારે તો મોબાઈલ ફોનની બધી વ્યવસ્થા નહોતી, તો અમને પાનના ગલે કે બગીચામાં આવીને મળતા. એ લોકો અમારી સાથે અમને એમની સમસ્યાઓ કહેવા માંગતા હતા, પણ એ સમસ્યાઓને પોતે આંસુની પેલું કે ને અશ્રુ એના જી એટલા બધા નીકળી જતા કે એ સમસ્યાઓ એટલી એમની માટે મોટી હતી. કારણ કે ત્યારે દવા નહોતી, ફક્ત એમને પ્રેમ, હૂંફ અને એક હોમ બેઝ કેર એટલે ઘર ઘર આવે કેવી રીતે પોતાનો ખ્યાલ રાખી શકે એ પરિસ્થિતિમાંથી અમે એમને સમજણ શરૂ કરી હતી. અમારી પાસે કોઈ એક્સપર્ટીઝ નહોતી, પણ અમે અમારા જીવનના અનુભવ એમને કીધા અને આ સમસ્યામાંથી બહાર લાવવા અમે એમની સાથે એઝ અ પિયર ટુ પિયર એપ્રોચ શરૂ કર્યો. જી ડોક્ટર કાર્તિક, ઘણી બધી અવેરનેસ, ઘણી બધી ફિલ્મો, ઘણી બધી ડોક્યુમેન્ટરીઓ અને ઘણા બધા ડોક્ટર્સ એસોસિએશન આની અંદર આગળ આવે છે, ઘણા બધા સેમિનાર કરવામાં આવે છે, પરંતુ હજુ પણ આ જે ગંભીર રોગ છે તે બીમારી અને તેના આંકડા દિન પ્રતિદિન વધી રહ્યા છે. મુખ્ય લક્ષણો અને મુખ્ય કારણો આપ શું માનો છો? આપ જે કહો છો એના પ્રમાણ આમ વિચારીએ ઓવરઓલ પ્રમાણ ઘટી રહ્યું છે. એટલે ધારો કે ગત વર્ષે આપણે 0.18% જે આપણી જે હતું, મતલબ એના કરતા 0.19 ગયા વર્ષે હતું, આ વર્ષે 0.18% થયું છે. એટલે 1% ઘટાડો થયો છે. પરંતુ ઓવરઓલ કેસીસ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે, અને ઇન્ક્રીઝ જે થઈ રહ્યા છે એનું એક મુખ્ય કારણ એ છે કે જ્યારે પણ ડિટેક્ટ થાય ત્યાર પછી એ લોકોને આપણે એઆરટી સેન્ટર્સ પર દવા માટે મૂકતા હોઈએ છીએ, અને દવા માટે મૂકતા હોઈએ ત્યારે એની સાથે સાથે એનું મેડિકલ ચેકઅપ થાય અને દરેકે દરેક તબક્કે એના વાયરલ લોડના ટેસ્ટ થાય છે. એટલે જ્યારે આ ટેસ્ટ ને બધું થાય ત્યાર પછી દર્દી જે છે અથવા જે લાભાર્થી છે એની જે એજ છે એ વધતી હોય છે. એટલે એ રીતે આપણે કેસીસ અમુક વધી રહ્યા છે. પરંતુ જો પ્રમાણની વાત કરીએ તો એ પ્રમાણ ગયા વખતે 0.19% હતું, એના કરતા આ વખતે 0.01% ઘટ્યું છે. એટલે દર વર્ષે આપણા ગુજરાતમાં તો પ્રમાણ ઘટી જ રહ્યું છે. ગુજરાતમાં તો પ્રમાણ ઘટી રહ્યું, પણ ઓવરઓલ આ પ્રકારના કિસ્સાઓ વધી રહ્યા છે. ડોક્ટર કાર્તિક, જ્યારે આ પ્રકારની કોઈ ગંભીર બીમારી થઈ છે તો તેના સામાન્ય લક્ષણ કે વ્યક્તિને, કારણ કે આપણે જોઈએ છે ને કે સામાન્ય લક્ષણો તો બધા રોગની અંદર કે થોડાક લક્ષણો સિમિલર હોય છે. આ રોગના એવા કયા લક્ષણો કે કોઈ વ્યક્તિને આપણે જાગૃત પણ કરી શકીએ અને તેને એવું મહેસૂસ થતું હોય તો તે આગળ કેવી રીતના વધે, કેવી રીતના કોનો સંપર્ક કરે અને તેને આ પ્રકારની દવા મળી શકે? નું જે પ્રમાણ છે એના જે લક્ષણો છે મુખ્યત્વે એ તાવ આવતો હોય છે, અને તાવ ઘણીવાર 1 મહિના સુધી આવે છે, અને ઘણી બધી દવા કરવા છતાં પણ મટતો નથી. અને આની આ જ વસ્તુ સેમ આપણે આગળ કરીએ તો ઝાડા છે, અને ડાયરિયા પણ ઘણીવાર થતા નથી. હવે જ્યારે એચઆઈવી એડ્સ રોગ થાય અથવા એચઆઈવી વાયરસથી વ્યક્તિ સંક્રમિત થાય ત્યારે એનામાં રોગ પ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે. એટલે ઘણી બધી વાર રોગ પ્રતિકારક ક્ષમતા ઘટવાને કારણે ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન થતા હોય છે, અને એની અંદર ટ્યુબરક્લોસિસ એક મુખ્ય રોગ છે. હવે જ્યારે આ રોગ થાય ત્યારે એની તપાસ કરવામાં આવે ત્યારે ઘણી બધી વાર પેશન્ટ એચઆઈવી પોઝિટિવ આવતું હોય છે, અને સાથે સાથે ઘણી બધી વાર બીજા એસટીઆઈ, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન છે, અન્ય હિપેટાઇટિસના લક્ષણો કે આવું બધું જ્યારે આવતું હોય અને ત્યાર પછી એની તપાસ કરવામાં આવે ત્યારે દર્દી પોઝિટિવ આવતો હોય છે. તો મેઇન વસ્તુ એ છે કે જ્યારે પેશન્ટને સંક્રમિત થાય ત્યાર પછી જ્યારે એને રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય ત્યારે એ વ્યક્તિ કન્વર્ટ થઈ જાય છે એડ્સમાં. એટલે એના પછી એને લક્ષણો શરૂ થાય છે, પરંતુ શરૂઆતની અંદર માઇનર લક્ષણ હોય છે, ત્યાર પછી ધીરે ધીરે વધતા હોય છે. દક્ષાબેન, તમે તો આખી જ આ સિસ્ટમ ફેસ કરી, સમાજ, પરિવાર અને આજુબાજુના લોકોને પણ ફેસ કર્યા, પણ જ્યારે આપ ખુલીને બહાર આવ્યા અને સમાજની વચ્ચે આવ્યા ત્યારે આપને કેવું લાગ્યું? એ બહુ સરળ નહોતું, કારણ કે પહેલા તો જેમ કે આજે હું તમારી સાથે ટીવી મીડિયામાં વાત કરી રહી છું, તો 2002માં જ્યારે મેં મારું એચઆઈવી સ્ટેટસને ડિસ્ક્લોઝ કર્યું તો મારા ફેમિલીમાં મારા હસબન્ડને જ બહુ ડર હતો. તો ત્યારે મારો જ્યારે એ ફર્સ્ટ ઇન્ટરવ્યુ ટીવીમાં આવ્યું તો મારા આડોશ પાડોશના લોકો એમ કીધું કે ઓ, મેં તને મીડિયામાં જોઈ હતી, ટીવીમાં જોઈ હતી. એટલે મને મનમાં એવું હસવું આવ્યું કે શું કારણથી મેં ઇન્ટરવ્યુ આપ્યું છે એ એમની માટે ઇમ્પોર્ટન્ટ નથી, મેં ટીવીમાં આવી છું એમની માટે ઇમ્પોર્ટન્ટ છે. પણ આ સૌથી મોટી વસ્તુ મને ત્યારે ફેસ કરવી પડી
કે જ્યારે મેં કોઈ સેવાકીય ક્ષેત્રમાં, મતલબ કે જેમ કે એ સમયે જ્યારે આરોગ્યના જગ્યાએ જ્યારે મેં ડિસ્ક્લોઝ કર્યું, મતલબ મારો રિપોર્ટ જ્યારે આવ્યો, તો ત્યારે મેં થોડીક સમસ્યાઓ વધારે ફેસ કરી હતી. કારણ કે જ્યારે મારું HIV ટેસ્ટ થયું ત્યારે હું પ્રેગ્નન્ટ હતી. તો એ 2 મહિનાનું જ્યારે મને ગર્ભ હતું, તો ત્યારે આ દવાઓ નહોતી. એને કારણે ડોક્ટરે મને એવું કીધું કે તમે પહેલા એવોર્શન માટે આગળ જાઓ. તો એ સમયે જે રેગ્યુલર જે કોસ્ટ હોય એના કરતા મેં 5 ગણા કોસ્ટ એક્સપેન્સ મેં કર્યા. ત્યારે મારું એવોર્શન થયું મારા માટે. અને સેકન્ડલી કે દવાઓ નહોતી, તો એ જે એના માટે શું કરવું આગળ એ સમજ નહોતી. તો આ બધી જે તકલીફો જે વેઠી છે એ બહુ મોટી હતી. અને મને એક ડોક્ટરે તો એવું કીધું હતું કે તમે 5 મહિના જ જીવવાના છો. આજે એ 5 મહિનાની ડેડલાઇન મેં ક્યારની ક્રોસ કરી દીધી. આજે હું 50 વર્ષની છું. તો આ ઓવરકમ કેવી રીતે થવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને સ્ટિગ્મા તો અમે ફેસ કર્યો ત્યારે, પણ જ્યારે અમે GSNP પ્લસ ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV ની સ્થાપના કરી સંસ્થાની, તો એમાં એવા બધા લોકોને જ્યારે અમે મળતા થયા, તો અમે એમની સમસ્યાઓને માટે અમે આગળ વધ્યા. કારણ કે ખુદની સમસ્યા માટે તો બધા લડી શકે, પણ અમારે ખાસ કરીને એવા બાળકો, મહિલાઓ, એની એવી પારિવારિક સમસ્યા આવતી કે જેમ કે એમને લીગલ મતલબ એમના જે પ્રોપર્ટી રાઇટ્સ હોય એ એમને ન મળે, અથવા તો બાળક હોય તો એમને ઘરમાંથી ત્યજી દેવામાં આવતું, અથવા તો એવા ફેમિલી કે જે આજે પણ અમે એવું અમારી પાસે આવે છે કેસ કે જે એમને મેરેજના ઉંમર થયા છે, પણ HIV ને પોતે ઓપનલી કહી નથી શકતા. તો એ મેરેજને માટે અમારી પાસે લગ્ન, કારણ કે અમારું એક મેરેજ બ્યુરો પણ ચાલે છે, તો મેરેજ માટે પણ અમારી સંસ્થામાં અમારી સાથે જોડાઈ છે. તો એવી પરિસ્થિતિઓ છે કે જે લોકો આજે પણ અંદર અંદર મહેસૂસ કરે છે અને એની પીડા છે જ એમને. પણ એ પીડાને કેવી રીતે ઓછી કરવી એની માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અને GSNP પ્લસ જેવી સામુદાયિક સંસ્થાઓ સતત મહેનત કરી રહ્યા છીએ કે એને આપણે મિનિમાઇઝ કરી શકીએ. અને આને નાબૂદ કરવો એક મોટી એક આપણી ઝુંબેશ છે, એક બહુ મોટો આપણો એમ છે. કદાચ એ રસ્તો આપણે અત્યારે આગળ વધી રહ્યા છીએ, પણ સમય આવતા જે પરિસ્થિતિ અમે જોઈ હતી એના કરતા અત્યારની પરિસ્થિતિ ઘણી બેટર છે. ડોક્ટર કાર્તિક, કેટલાક હવે ન્યુસન્સ સમાજની અંદર આવી ગયા છે. આપને થોડીક ડ્રગ્સની ને એની માહિતી હશે જ એઝ અ ડોક્ટર, અને તેને અલગ અલગ પ્રકારે તેઓ લેતા હોય છે, સિરિન્જથી ને એ પ્રમાણેથી. તો હમણાં જ એક ડ્રગ્સને લઈને ચર્ચા ચાલી રહી હતી, ત્યારે એડવોકેટ હતા અમારી સાથે, એમણે પણ કહ્યું કે અત્યારે આ વેપલો એટલો બધો વધી ગયો છે, અને જે આ સિરિન્જ છે, જે પછી પ્રોસ્ટિટ્યુટ સાથે લઈ રહ્યા છે કે કોની સાથે લઈ રહ્યા છે, અને જ્યારે આ સિરિન્જ એક્સચેન્જ થાય છે, તેના કારણે પણ હવે HIV એડ્સ વધી ગયો છે. આપનું શું માનવું? આપની વાત સાચી છે. જે ફેલાવાના મુખ્ય કારણો છે એમાં પહેલું કારણ અસુરક્ષિત જાતીય સંબંધ છે. જે બીજું કારણ છે એ બ્લડમાંથી જ્યારે કોઈક લાભાર્થીને અસુરક્ષિત લોહી ચડાવવામાં આવે અને જો એનું તપાસ કરવામાં ના આવે, ઓછામાં ઓછા 5 વસ્તુ ચેક કરવાની હોય છે: HIV, સિફિલિસ, હિપેટાઇટિસ B, હિપેટાઇટિસ C અને મેલેરિયા. જો આ બરાબર ચેક કરેલું ના હોય અને ચડાવવામાં આવે તો બ્લડથી થઈ શકે છે. ત્રીજું, આપણે જે પ્રયત્નો કરી રહ્યા છીએ મધરથી બેબીને, એટલે માતા દ્વારા જે બાળકને થતો હોય પ્રેગ્નન્સી દરમિયાન, તો એ મધરને જે વર્ટિકલ ટ્રાન્સમિશન છે એ ના થાય, ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને જે ચોથું અને સૌથી અગત્યનું કારણ જે આપ કહી રહ્યા છો અને એમાં જે કેસીસ વધી રહ્યા છે એ ઇન્જેક્ટેબલ ડ્રગ યુઝર્સ. એટલે ઇન્જેક્ટેબલ ડ્રગ યુઝર્સની અંદર પણ હવે આપણા રાજ્યમાં પણ શરૂઆત થઈ રહી છે. શરૂઆતમાં જે પૂર્વના રાજ્યો છે એની અંદર ડ્રગ્સ વધારે લેવાના કારણે ત્યાં વધારે કેસીસ મળતા હતા. હવે આપણા રાજ્યમાં પણ અમુક જગ્યાએ, ઇવન અમદાવાદ જેવા સિટી વિસ્તારોની અંદર પણ આપણે પેપરમાં ન્યૂઝ જોતા હોઈએ છીએ કે ઇન્જેક્ટેબલ ડ્રગ યુઝર્સનો મતલબ યંગસ્ટર્સ એને યુઝ કરતા હોય છે. તો એમાં પણ થવાના ચાન્સીસ હોય છે અને એમાં પણ કેસીસ વધી રહ્યા છે. જે આપની વાત તદ્દન સાચી છે. ડોક્ટર કાર્તિક, કે સૌથી પહેલા એક જાગૃત નાગરિક તરીકે અને એક સમાજના મોભી તરીકે, કોઈક વ્યક્તિ છે તેને એવું થતું હોય કે મને આ પ્રકારનું કંઈક લાગે છે કે આવી ગંભીર બીમારી હોઈ શકે છે, ત્યારે સૌથી પહેલા એ શરમ અનુભવતો હશે. કેવી રીતના ટેસ્ટ કરાવવા જવું? સૌથી પહેલા કદાચ દક્ષાબેન મારા સાથે અગ્રી થશે કે આ વસ્તુ વિશેનો ટેસ્ટ કરાવવા જવું ત્યારનું જે પહેલું પગલું હશે,
ઘણા બધા પેશન્ટ્સ આપના ત્યાં આવતા હશે. તો કાર્તિકભાઈ, કે એ સમયે એ લોકોની મનોસ્થિતિ શું હોય છે અને જ્યારે આપ તેમને કહો છો કે તમે પોઝિટિવ આવ્યા છો, ત્યારની મનોસ્થિતિ અને આખી તમે આટલા લોકોને જોયા હશે, આપ શું કહેવા માંગો છો સમાજને કે આવી જે ભૂલો કરતા હોય છે એના પછી પણ સામે આવીને તમે ફેસ કરો અને એને તમે બચી પણ શકો છો, શું કહેશો? આપણા જે વ્યવસ્થા છે, હેલ્થ સિસ્ટમ છે, એ હેલ્થ સિસ્ટમની અંદર લગભગ 283 જગ્યાએ આપણી જોડે ઇન્ટિગ્રેટેડ કાઉન્સેલિંગ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર્સ છે, જે વાસ્યન અને તપાસ કેન્દ્રો જે કહેતા હતા આપણે, અને HCTC અત્યારે આપણે કહીએ છીએ. એટલે આ જે સેન્ટર્સ છે એની અંદર HIV એડ્સની તપાસ થાય છે, જેની અંદર નાકોથી ટ્રેન કરેલા અને ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી તરફથી ટ્રેન કરેલા જે કાઉન્સિલર્સ, સ્પેશિયલ કાઉન્સિલર્સ હોય છે, અને સાથે સાથે લેબોરેટરી ટેકનિશિયન હોય છે, એમના દ્વારા આપણે તપાસ કરાતી હોય છે. અને આના સિવાયના સેન્ટર્સને FICTC કહેવાય છે, ફેસિલિટી ઇન્ટિગ્રેટેડ કાઉન્સેલિંગ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર. એટલે આ જગ્યાએ પણ તપાસ થાય છે. હવે જ્યારે FICTCમાં તપાસ થાય ત્યારે એક ટેસ્ટની અંદર જો પોઝિટિવ આવે તો આપણે જે તે વ્યક્તિને ડિક્લેર કરતા નથી, અને જુદી જુદી બીજી 2 મેથડથી પણ ICTC ની અંદર ટેસ્ટ કરવામાં આવે છે. અને જો ત્યારબાદ પોઝિટિવ આવે તો જ આપણે એને ડિક્લેર કરતા હોઈએ છીએ. એટલે એકદમ જ ગવર્મેન્ટ સિસ્ટમની અંદર કન્ફર્મ ના થાય ત્યાં સુધી જે તે વ્યક્તિને HIV પોઝિટિવ આપણે લાભાર્થી તરીકે ગણતા નથી. એટલે આ એક મુખ્ય વસ્તુ છે. અને આપની જે વાત સાચી છે કે જ્યારે પણ વ્યક્તિ પોઝિટિવ આવે ત્યારે એને માનસિક પરિતાપ થતો હોય છે, અને એટલા માટે સ્પેસિફિક કાઉન્સેલર્સ રાખેલા છે કે જે આ બધી પરિસ્થિતિ હોય એની સાથે એ લોકોએ ઘણા લાંબા સમયથી કામ કરેલું હોય છે, અને એ લોકો એમને સમજાવી શકતા હોય છે, અને સમજાવીને એમના જે પણ પાર્ટનર્સ હોય, આઈધર એની ફેમિલી તરીકે એના હસબન્ડ કે વાઈફ હોય, અથવા એના કોઈ અન્ય સેક્સ્યુઅલ પાર્ટનર્સ હોય, તો એનો પણ કોન્ટેક્ટ કરીને, અને ઇવન ધારો કે આ ડ્રગ્સની વાત કરી તો એ કઈ જગ્યાએથી ડ્રગ્સ લે છે અને કોના દ્વારા બીજા એના સંપર્કમાં છે એનો પણ કોન્ટેક્ટ કરી અને એ બી લાભાર્થીને આપણી સિસ્ટમમાં લાવી અને એમના પણ ટેસ્ટ કરાવવાનો પ્રયત્ન કરે છે. અને જો એમને દવા સારવારની જરૂરિયાત હોય તો એ આપણા ART સેન્ટર્સ છે. આપણી જોડે લગભગ 48 જેટલા ART સેન્ટર્સ છે, જ્યાં આગળ HIV પોઝિટિવ લાભાર્થીઓને દવા આપવામાં આવે છે, ત્યાં મોકલે છે અને ત્યાંથી એમની સારવાર કરાવડાવે છે. દક્ષાબેન, સમાજની વાત થઈ, પરિવારની વાત થઈ, પણ જ્યારે એક મહિલા તરીકે આપે આ ફેસ કર્યું, જે આપણે કીધું કે હું મીડિયામાં, કે તમે મીડિયામાં આવ્યા, અને ત્યારે તમારા જ બાજુમાં રહેતા વ્યક્તિ એમ કહેતા હોય મીડિયામાં આવ્યા, પણ કયા કારણોસર આવ્યા તે મને ગમ્યું કે તમે આવી રીતના ફેસ લઈને સામે આવી શકો છો એક મહિલા તરીકે. પરિવારની વાત થઈ, સમાજની વાત થઈ, અને જ્યારે હવે રૂટીન લાઈફસ્ટાઈલ તમારી, જ્યારે રૂટીન લાઈફસ્ટાઈલમાં આપ લોકોને મળો છો, કેટલાક વ્યક્તિઓને મળતા હશો, કાઉન્સિલર્સને મળતા હશો, કે તમે જે કાઉન્સિલિંગ કરાયા છે તેમના પેશન્ટ્સોને પણ મળતા હશો, ત્યારે ખૂબ જ નાની ઉંમરના લોકોની અંદર પણ આ પ્રકારનો વાયરસ, આ પ્રકારનો જે ગંભીર રોગ છે તે આવી રહ્યો છે. અને જ્યારે તમને જાણ થાય, એક મહિલા તરીકે હંમેશા ઇમોશનલી લેડી વધારે હોય છે, ત્યારે તમારે કેવું, તમને આખું જ તમારું લાઈફ આખી રિકોલ થતી હશે ને? બિલકુલ. બે રીતે મારી લાઈફ રિકોલ થાય આમાં. એક તો કે મારું ખુદનું HIV ટેસ્ટ થયું હતું ત્યારે મારી ઉંમર પણ યુથ એજમાં હતી. એટલે એક તો એ મને મારી ઉંમર યાદ આવે કે જ્યારે વ્યક્તિ ગ્રો કરવાની એક ઉંમર હોય અને એ સમયે એની સામે એક અંધકાર ઊભો થઈ જાય, એ પરિસ્થિતિ પણ મેં જોઈ છે. બીજું કે જ્યારે બાળકોને જ્યારે હું HIV પોઝિટિવ, અમારો એક ઓર્ફન કેર હોમ, હું ઓર્ફન તો નહીં કહું, સ્પેશિયલ અમે કહીએ છીએ હંમેશા, સ્પેશિયલ ચિલ્ડ્રન હોમ ચાલે છે ગર્લ્સ માટે, કે જે દીકરીઓને પરિવારમાં કોઈ એને રાખવા વાળું નથી, તો આ દીકરીઓ અમારે ત્યાં એની કમ્પ્લીટલી સર્વાંગી વિકાસ માટે અમે કામ કરીએ છીએ. આ દીકરીઓ અમારી દીકરીઓની રીતના જ ઉછેર પામી રહી છે. તો જ્યારે બાળકોની વાત કરીએ તો ત્યારે જે HIV ને કારણે જે ગુમાવ્યું છે એ પહેલા યાદ આવે. અને આ બાળકો એકદમ માસૂમ છે, એમને આ બીમારીની ખબર પણ નથી, અને એમણે જે પરિવારમાંથી ફેસ કર્યું હોય, એમની પોતાની કાળજી ન લેવાતી હોય, દવાઓની સમયસર એમનું ધ્યાન ન દેવાતું હોય, તો એને કારણે એમનું જે ઓવરઓલ ડેવલપમેન્ટ થવું જોઈએ, એમનું જે હેલ્થનું ડેવલપમેન્ટ થવું જોઈએ, એમનું માનસિક ડેવલપમેન્ટ જે થવું જોઈએ, એ બધી જ વસ્તુ ઉપર બહુ જ મોટી અસર પડે છે. અને એને જ કારણે અમે આ જે ગર્લ્સ હોમ છે એ અમારું અમે ચલાવી રહ્યા છીએ. પણ અહીંયા જ સીમિત નથી હોતું. ઘણી વખત એવું પણ બને છે કે ગર્લ્સની જે અત્યારે એવા પણ બાળકો છે
હું એક ચેલેન્જ વાળી વસ્તુ કહી રહી છું. અને બીજી એક એવી પણ છે સાઈન કે જેમાં હમણાં જ રિસન્ટલી અમારે ત્યાં અમે દર મહિને હવે જે બાળકો છે એમના હેલ્થ કેમ્પ અને એમને ન્યુટ્રિશન પ્રોવાઈડ કરીએ છીએ. દર મહિને અમારે ત્યાં 2 સ્લોટમાં અમે 150 બાળકોને એકત્રિત કરીએ છીએ જે સુરતમાં રહે છે. એક દાદી છે અને એને એની દીકરાની દીકરીને પોતે સાચવે છે. હવે પોતે પણ એટલે એજિંગમાં છે, 65-70 વર્ષના છે. તો અમે એમને રિક્વેસ્ટ કરી કે દીકરીનું પ્રોપર કાળજી લેવાય તો તમે આને કેર હોમમાં મૂકી દો, તો અમે એની વ્યવસ્થિત કાળજી લઈ શકશું. તો એક ઇમોશન છે અને એ સારું પણ છે ઘણી વખત, પણ ઘણી વખત આપણે એની માટે કામ પણ કરવું પડે. તો દાદીએ એક જ વસ્તુ કીધી કે બસ મારા દીકરાની આ છેલ્લી મારી પાસે ઉમ્મીદ છે અને આ મારી છેલ્લી એની નિશાની છે. એને હું જીવું છું ત્યાં સુધી તો હું એને મારાથી નહીં અળગી કરી શકું. તો ત્યારે અમે પણ ખુદ ઇમોશનલ થઈ ગયા કે હવે આનું સોલ્યુશન શું કાઢવું. તો અત્યારે પછી સંસ્થા તરફથી આ એક કેસ હું કહું છું, પણ આવા ઘણા બધા કેસ છે. પછી અમે એનું સોલ્યુશન એવી રીતે કાઢ્યું કે દીકરીના એજ્યુકેશન માટે કમ્પ્લીટલી અમે એને ગવર્મેન્ટ સ્કોલરશીપ બધી જ રીતના અમે 100% જોડી દીધી છે. સેકન્ડલી એને દર મહિનાનું અમે જે ન્યુટ્રિશન છે એ અમે પ્રોવાઈડ કરીએ છીએ. વીકમાં એક વખત આ દીકરીની અમે વિઝિટ કરાવીએ છીએ. તો આવી એડિશનલ સર્વિસથી આ બાળકને જેટલું પણ મેક્સિમાઇઝ આપણાથી થઈ શકે એ અમે કરી રહ્યા છીએ. કારણ કે આ એક કેસ છે, પણ આવા નંબર ઓફ કેસ પણ આપણી પાસે છે. અને હાલ અમે એક વિવિધલક્ષી આખું ભવન બનાવી રહ્યા છીએ. 1 વર્ષમાં નિર્માણ થઈ જશે. તો ત્યાં અમે એવી દીકરીઓને પણ લેશું કે જે શોર્ટ ટાઈમ માટે પોતાની સ્કિલ બિલ્ડ કરવા માંગતી હોય, એનું આગળનું એજ્યુકેશન કમ્પ્લીટ કરવા માંગતી હોય, પણ એના ફેમિલીમાં ફાઇનાન્શિયલ કે સોશિયલ બાઉન્ડ્રીને કારણે એ આગળ નથી વધી શકતી. તો આ દીકરીઓ ત્યાં આવી પણ શકશે, સ્ટોટ એનું રહેશે. સંસ્થા તરફથી અમે એનું એજ્યુકેશન અને ડેવલપમેન્ટ કરશું. તો આવી બધી ઘણી સમસ્યાઓ ઓફકોર્સ બાળકો ફેસ કરે છે અને જેની માટે બધાનો એટલો સપોર્ટ મળ્યો છે. ડોનર્સ છે, ડિપાર્ટમેન્ટ છે, ગવર્મેન્ટ છે અને અમારા એસલ સોસાયટી છે કે તેમાં આ બાળકોની મેક્સિમમ આપણે ફેસિલિટીને એક્સટેન્ડ કરી શકીએ. તો આજે વિશ્વ એડ્સ દિવસ અને દક્ષાબેન સલ્યુટ છે કે એક કહેવાય કે એના વર્ષ ના કહી શકાય, પરંતુ તમે જે રીતના આગળ વધી રહ્યા છો, જે રીતના કામ કરી રહ્યા છો કે તેના માટે કોઈ શબ્દો નથી. અને ખાસ કરીને ડોક્ટર કાર્તિક શાહ કે આપ પણ જોડાયા અને લોકોને અવેર કરી રહ્યા છો કે આ ગંભીર બીમારીથી સંતાવાનું, છુપાવવાનું કે કોઈને જણાવવાની કે તેની જરૂર નથી. સૌથી પહેલા તમે સેલ્ફ કેર થઈ જશો અને ત્યારબાદ દક્ષાબેન જેવા ઇન્સ્પાયર પર્સન સાથે તમે મળશો તો તમે પણ એક આ જે ગંભીર રોગ છે, જે અભાગ્ય થઈ ગયો છે, પરંતુ તેની સાથે પણ તમે તમારી લાઈફ, તમારી કરિયર, તમારી ફેમિલી અને સાથે જ સમાજને પણ મેન્ટેન કરી શકો છો. તો આથી આજે ડે સ્પેશિયલમાં વિશ્વ એડ્સ દિવસને લઈને ચર્ચા. દક્ષાબેન અને ડોક્ટર કાર્તિક આવો મારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર આપનો. તો આજે આપણે પણ એડ્સથી અસરગ્રસ્ત લોકો પ્રત્યેનો ભેદભાવ દૂર કરવાનો અને તેમને સહાય કરવાનો સંકલ્પ કરીએ. તો હાલ ડે સ્પેશિયલમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.